जय द्वारकाधीश मित्रों, आप सर्वનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર। મિત્રો, પશુપાલન કરતા હોય અને તમારા જોડે આ વિડીયો આવ્યો હોય તો આ બહુ તમારા કામનો વિડીયો છે, તો વિડીયોને પૂરો નિહાળજો। અને આ વિડીયોમાં આપણે બહુ જરૂરી ટોપિક પર વાત કરવાના છીએ કે પશુપાલન વ્યવસાયમાં જ્યારે પશુપાલક પોતાના પશુના દૂધમાંથી, છાણમાંથી બધી રીતે આવક મેળવતો હોય, પણ એના માટે મહત્વનું છે કે એના પશુનું જે બચ્ચું હોય એનામાંથી આવક કેવી રીતે મેળવી શકે અને કઈ રીતે એમાંથી નાણું ઊભું કરી શકે। તો વિડીયો પૂરો નિહાળવો અને વધુ માહિતી માટે આપણી ચેનલ લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો। દરેક પશુપાલકને એવું હોય કે પોતાના ઘરે પાડું વાછરડું તૈયાર કરવું હોય અને પોતાના ઘરનું જે વાલું પશુ હોય એની જે બ્રીડ છે, એની જે નસલ છે એ ઘરે સારી એવી તૈયાર થાય અને એમાંથી મબલક ઉત્પાદન મેળવી શકાય એવો વિચાર દરેક પશુપાલકનો હોય છે। તો એના માટે સૌપ્રથમ તમારે પશુનું બચ્ચું જે છે એનું વજન જો સારું છે કે નહીં એ જ જોઈ લેવાનું। જો પશુનું બચ્ચાનું વજન સારું નહીં હોય તો એ ગમે એટલો વર્ષ ઊભું રહે, ગમે એટલી તમે સેવા કરી લો, એનું શરીરનો બંધો મજબૂત નહીં હોય તો એ હિટમાં નહીં આવે, હિટમાં આવશે તો બી કન્સીવ નહીં થાય। આ પ્રશ્ન ઘણો બધા પશુપાલકોને થતા હોય છે। તો સૌથી પહેલાં તમે જુઓ, જો તમારા પશુનું જે બચ્ચું છે એનું વજન સારું ના હોય તો એની એક બેલેન્સ ડાયટ તૈયાર કરો। એમાં તમે શું શું એડ કરવાનું છે હું આગળ વિડીયોમાં બતાવું, પણ એ પશુનું બચ્ચું જે છે એનું ડીવર્મિંગ કરો। ડીવર્મિંગ કરવું બહુ વધારે જરૂરી છે, એના પેટના જીવાણુઓ મરી જાય તો એનું ખાધેલું પીધેલું બધું એને અંગે લાગે અને એનું શરીરનો બંધો મજબૂત થાય। અને કઈ રીતે એને આપવાનું છે કે બેલેન્સ ડાયટ તમે જે આપો છો એ આપવાનું જ છે। એમાં તમે બાજરો એડ કરી શકો છો, જેને ભરડીને ચારી શકો, અથવા તમે એને રાંધીને પણ પશુને આપી શકો છો। એની સાથે સાથે મિનરલ મિક્સચર આપવાનું છે, ઘઉં આપવાના છે, ચણા, ઘઉં અથવા ચણા બંનેમાંથી એક એક તમે આપી શકો છો। આ પશુને આપવાથી જે પશુનું શરીર છે એ મજબૂત થશે અને પશુને હીટમાં આવવાના જે ચાન્સીસ છે એ વધી જશે। 15 થી 24 મહિનાની જે વાછરડી છે એ હીટમાં આવી જશે, કન્સીવ થઈ જશે। તો આ તરીકો છે, દેશી ઉપાય છે, તમારે એનો ઉપયોગ કરવાનો છે, હું એ તમને આગળ વિડીયોમાં જણાવું। તો જે વિડીયોમાં આગળ વાત કરીએ, પશુનું વજન વધારવા માટે તમારે એને મહત્વની વસ્તુ છે કે બાજરો જે છે, બાજરી આપણે પશુને આપવાની છે। એનું વજન સારું અને એનું જે બેલેન્સ ડાયટ મેન્ટેન રાખવા માટે એને આપણે કોઈ પણ એક પ્રકારનું કપાસિયા ખોળ હોય, સરસવ ખોળ હોય, કોઈ પણ એક પ્રકારનું ખોળ એમાં એડ કરવાનું છે અને ઘઉં અને ચણા એડ કરવાના છે। આ વજન વધારવામાં, પશુના શરીરનું બંધારણ મજબૂત કરવામાં બહુ મદદરૂપ થાય છે। આ બધી વસ્તુ તમે પશુને આપતા હો ત્યારે તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે તમારા પશુનું સમયે ડીવર્મિંગ ચાલુ રાખવાનું। પશુના બચ્ચાનું સમયે જો ડીવર્મિંગ કરવામાં આવે તો એના પેટમાં જીવાણુઓ થતા નથી, જેથી પશુનો જે પણ ખોરાક કરે છે એનું યોગ્ય રીતે પાચન થાય છે અને એનું શરીર મજબૂત થાય છે। તો આ હતી માહિતી। આનો તમે એક ચાર્ટ બનાવી લો અને પશુને સારી રીતે આપશો તો તમારા પશુને કોઈ પણ દવા કે ગોળી આપ્યા વગર પશુ હીટમાં આવી જશે। સમયસર 15 થી 24 મહિનાનું વાછરડું હશે, પાડી હશે તો એ પણ હીટમાં આવી જશે અને કન્સીવ પણ થઈ જશે। સાથોસાથ તમારે એડ કરવાનું છે, એને જ્યારથી તમે ખોળ ચાલુ કરો, આપણે જે આ તમને દેશી ઉપાય જણાવ્યો એ તમે એને આપવાનું શરૂ કરો ત્યારથી જ એને મિનરલ મિક્સચર 25 ગ્રામ સવારે, 25 ગ્રામ સાંજે આપવાનું શરૂ કરો અને ધીમે ધીમે જ્યારે એનો શરીર મજબૂત થતું જાય, એની હાડકાં બીજા સારા થઈ જાય અને મજબૂત થઈ જાય એનો બંધો શરીરનો, તો એને તમે 50 ગ્રામ સવારે, 50 ગ્રામ સાંજે એવી રીતે પણ આપી શકો છો। જો માહિતી જરૂરી સારી લાગી હોય, જાણવા જોગ લાગી હોય તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જય દ્વારકાધીશ।